વિદ્યાર્થીઓ અને વાલીઓ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગઈ છે. જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, પીડબ્લ્યુડી, એનઆરઆઈ બધાનો જ સમાવેશ થઈ ગયો છે. મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે અને આવતીકાલથી હવે ચોઇસ ફિલિંગ ચાલુ થાય છે. આ ચોઇસ ફિલિંગ ફક્ત એમબીબીએસ બીડીએસની જ છે. તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તમને ખ્યાલ જ છે કે આ રાઉન્ડ ફક્ત અને ફક્ત એમબીબીએસ બીડીએસ માટે જ છે. આયુર્વેદ હોમિયોપેથ માટે હજુ કોઈ ટાઈમ ટેબલ AACCC આયુષ મંત્રાલયથી હોમિયોપેથ કાઉન્સિલથી ડિક્લેર થયું નથી. જ્યારે પણ આયુર્વેદ હોમિયોપેથનું ડિક્લેર થશે હું જાણકારી આપીશ. એ જ રીતે પેરામેડિકલની ચોઇસ ફિલિંગ જ્યારે પણ ચાલુ થશે ત્યારે હું જાણકારી આપીશ. પેરામેડિકલની મેરિટ લિસ્ટ પણ અપડેટ છે. હવે કોઈ પણ સમયે એડમિશન કમિટી ધારે ત્યારે એની ચોઇસ ફિલિંગ પણ આવી શકે છે. એમબીબીએસ બીડીએસના રાઉન્ડ પછી પણ આવી શકે છે અને આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડ પછી પણ આવી શકે છે. હવે એડમિશન કમિટી પર નિર્ભર કરે છે. પણ ફિઝિયોથેરાપીવાળું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ફાઇનલ મેરિટ લિસ્ટ રેડી છે અને આપણી અહીંયાની મેરિટ લિસ્ટ રેડી થઈ ગઈ, બરાબર. હવે જે સીટ મેટ્રિક્સ અને એમબીબીએસ ડેન્ટલનું એ વેબસાઇટ પર આવી ગયું છે, પરંતુ જે વેબસાઇટ પર આપણને ફી સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યું હતું તે એડમિશન કમિટીએ એને રિમૂવ કરી દીધું છે, લાસ્ટ યરનું જે હતું તે. અને હમણાં એક લિંક આપી છે, ક્લિક હિયર ફોર એમબીબીએસ એન્ડ બીડીએસ કોલેજ ફોર ફી ડિટેલ્સ. એટલે તમે જ્યારે ચોઇસ ફિલિંગમાં જશો ને તો ચોઇસ ફિલિંગમાં જ તમને ખબર પડશે કઈ કોલેજની કેટલી ફીસ છે. એટલે એડમિશન કમિટીએ વેબસાઇટ પરથી ફી સ્ટ્રક્ચર કાઢી નાખ્યું છે, રિમૂવ કરી નાખ્યું છે, ડિલીટ કરી દીધું છે અને હવે લોગિનમાં તમને ફી દેખાશે. હા, ગયા વર્ષે પણ સ્ટાર્ટિંગમાં આવું જ કર્યું હતું કે લોગિનમાં જ ફી આપી હતી. અને તમારે ફી જાણવી હોય તો સ્પેશિયલ મારો વિડીયો આ ચેનલ પર મળશે, જેમાં એફઆરસીએ 2026 માટે જે ફી નક્કી કરી છે તેની માહિતી આપી છે. ગવર્મેન્ટની તો 25,000 જ હોય છે. જીમર્સની જો હમણાં સુધી લાસ્ટ યરની હતી 375 હતી અને બાકી સેલ્ફ ફાઇનાન્સમાં ચેન્જ હતું આ વર્ષે. એ બધાની ફીનો વિડીયો મૂક્યો છે, તમે જોઈ શકો છો, એ સ્ક્રીનશોટ લઈ શકો છો અને લોગિન કરીને પણ તમે એ રીતે તમારી અનુસાર તમારી કોલેજ જે તમને જે ગમતી હોય તે અનુસાર તમે લઈ શકો છો, એમાં ચેક કરી શકો છો. પણ બેટર વે એ છે કે મારો વિડીયો તમે જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો અને તે મુજબ સેલ્ફ ફાઇનાન્સની, ગવર્મેન્ટ કોટાની, મેનેજમેન્ટ કોટાની ફીસ મૂકી છે. તમારા બજેટ અનુસાર તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. જો અંધાધૂન ગાંડા ગબલાની જેમ ચોઇસ કરવાની નથી. ચોઇસ એટલે સિલેક્શન, તમારી પસંદ. તમે કોઈ દુકાનમાં જાઓ, માન લો કે જ્વેલરીની શોપમાં ગયા, કોઈ લેડીઝ અને ગર્લ્સ સ્ટુડન્ટ માટે કહું તો તમને આખી દુકાન તો તમે ના લઈ શકો ને જ્વેલરીની. હા, ગોલ્ડની આખી દુકાન તો આપણે ખરીદી ના શકીએ. આપણી પાસે જેટલા પૈસા હોય તે હિસાબે આપણે અમુક સેટ પસંદ કરીએ. હવે અમુક સેટ તમે પસંદ કરતા હોય આખી દુકાનમાંથી, એને તમારી પસંદગી કહેવાય, તમારી ચોઇસ કહેવાય કે તમારી પાસે જેટલા રૂપિયા છે તે મુજબ તમે અમુક સેટ કાઢ્યા છે અને તેમાંથી તમને એવું કે ભાઈ આમાંથી કોઈ પણ, આ બધા જ ગમે છે, આમાંથી કોઈ પણ ચાલશે. તો એ રીતે ચોઇસ ફિલિંગ. અને બોયઝના માટે બી કહો, તમે મોબાઈલની શોપમાં જાઓ તો મોબાઈલ તો ઘણા બધા હોય ને, પણ તમે બધા મોબાઈલ તો આખી દુકાન તો ખરીદી ના શકો ને. તો હવે તમારી પાસે જેટલું બજેટ હોય, જેટલા પૈસા હોય તે મુજબ તમે અમુક મોબાઈલ પસંદ કરો બજેટ અનુસાર કે ભાઈ મને આટલા રૂપિયા સુધીમાં આ મોબાઈલ મને ચાલશે. તેમાં જ તમે આખી દુકાનમાંથી અમુક મોબાઈલ તમે પરચેસ કરતા હો તો એ તમારી પસંદગી કહેવાય, એ ચોઇસ કહેવાય. એટલે આમાં શું છે કે અંધાધૂન ગાંડા ગબલાની જેમ ભરવાનું નથી. તમારે તમારી બજેટ અને કેપેસિટી, ફી પેઇંગ કેપેસિટી, તમે કેટલી ફીસ વર્ષની ભરી શકો છો એ કેપેસિટી મુજબ તમારે ચોઇસ કરવાની હોય. તમારી પસંદગીની કોલેજો મૂકવાની હોય. જે કોલેજે પસંદ હોય એને કાગળ પર પહેલાં લિસ્ટ બનાવો. ફી તો તમને મારા આ વિડીયો પર મળી જશે, એટલે આ ચેનલ પર બીજો વિડીયો છે ફીનો, એમાં તમે જોઈ શકશો. તો એ ફીમાં જોઈને તમે બનાવવું હોય તો એ પ્રમાણે બનાવો અને તમારે સેલ્ફ ફાઇનાન્સ પણ એ પ્રમાણે બનાવો. અથવા તમને પેમેન્ટની કોઈ ટેન્શન ના હોય તો તમે તમારી ચોઇસ, તમારા આજુબાજુની કોલેજો, નજીકની કોલેજો, તમે જો ઘરેથી તમે ભણી શકતા હોય તો વધારે સારું કે આ રેગિંગના ઇસ્યુ ના આવતા હોય. હોસ્ટેલમાં રહીએ છીએ તો મોટે ભાગે આ ઇસ્યુ આવતા હોય છે. તો તમારે ઘરથી નજીક હોય
ડેઈલી તમે ઘરેથી આવ જાવ કરી શકતા હોય એટલે તમારી સિટીમાં હોય તો એ પણ સારું છે. પણ માની લો તમારે સિટીમાં મળતી જ નથી, તમારે તો તમારી સિટીમાં કોઈ કોલેજ છે જ નહીં, તમારે તો એમ પણ બહાર જ જવાનું છે, તે પણ તમારી નજીકની જે કોલેજ હોય તેને તમે પ્રિફર કરી શકો જો તમારી બજેટનો પ્રોબ્લેમ ના હોય તો. ને જો ફીનો પ્રોબ્લેમ હોય તો તમારે સૌથી પહેલાં ગવર્મેન્ટ GMRS અને પછી સસ્તી ફીસવાળી કોલેજો ભરવી પડે. અને આ જે કોલેજની ફીસ છે એ ફક્ત ટ્યુશન ફીસ કહેવાય છે, કોલેજ ફીસ કહેવાય છે. હા, તમારે હોસ્ટેલની ફીસ, મેસની ફીસ પછી જુદી આપવાની હોય છે, એ પણ 1 થી 1.5 લાખનું ગણિત રાખવું પડે. પ્રાઇવેટમાં સેલ્ફ ફાઇનાન્સમાં 1 થી 1.5 લાખ તમને વર્ષના બીજા જોઈએ. એટલે આ બધું તમે ફીની કેપેસિટી એ મુજબ તમે પસંદ કરો ને જે ગમે એ ચોઈસ મૂકવાની છે. જે ગમતી ના હોય ને એ ચોઈસમાં ઉપર પણ નથી મૂકવાની, નીચે પણ નથી મૂકવાની. જો બરાબર યાદ રાખો, જે ગમતી ના હોય, જે કોલેજ તમને પસંદ ના હોય, ફીના કારણે, દૂર હોવાના કારણે કે બીજું કોઈ પણ કારણ હોય, એને તમારે તમારી ચોઈસમાં ઉપર કે નીચે કોઈ પણ જગ્યાએ એને જગ્યા આપવાની નથી. જે કોલેજો ગમતી હોય એ તમારે ચોઈસમાં મૂકવાની છે અને જે કોલેજો ગમતી ના હોય તેને ચોઈસમાં મૂકવાની જ નથી. તમારી પેઇંગ કેપેસિટી બરાબર મહત્વની છે કે તમારું આ રાઉન્ડ ફેલ ના જાય. તમને તમારી કેપેસિટી મુજબ તમે ચોઈસ કરી હોય એમાં એડમિશન મળે તો તમે કન્ફર્મ કરી શકો. બરાબર સમજી ગયા? એટલે આનું ખાસ ધ્યાન રાખજો. વધુ માહિતી માટે તમે વેબસાઇટનો કોન્ટેક્ટ કરો, વેબસાઇટ પર જાઓ અને બધી જ ડિટેલ્સ જે છે એના પર ક્લિક કરીને તમે બધી ડિટેલ્સ વાંચી લો. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. આ વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન રાખજો, સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી જે પણ માહિતી આવે તમે નેટ ઓન કરો એટલે તમને મારો વિડીયો મળી જાય. કાઉન્સિલિંગમાં તમને પડની માહિતી જોઈતી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.